આજે આપણે ચાઇનીઝ સિઝલર ઘરે બનાવવાના છીએ। આ સિઝલર હેલ્ધી પણ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે અને બાળકોનું ફેવરેટ હોય છે સિઝલર। તો આપણે આજે તેમને પણ ઘરે જ બનાવીને ખવડાવીશું અને તેના નૂડલ્સ પણ ઘરે જ બનાવ્યા છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખીને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે। રોટલી કરતાં પણ થોડો એવો સોફ્ટ બાંધવાનો છે, જેથી આપણે નૂડલ્સ પાડીએ ત્યારે સંચામાંથી સરળતાથી નીકળી જાય। સેવના સંચામાં આ રીતે ઝીણી સેવની જે જારી આવે એ લેવાની છે। હવે આપણે લોટ તેમાં ભરી લેવાનો। ગરમ પાણી મૂકી દીધું છે। ગરમ પાણીમાં આપણે થોડું એવું મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। પછી આપણું પાણી ઉકળે પછી જેમાં નૂડલ્સ પાડવાના છે। આ રીતે આપણે ડાયરેક્ટ ગરમ પાણીમાં જ નૂડલ્સ એડ કરી દેવાના છે। નૂડલ્સનો વિડીયો મેં પહેલાં પણ તમારી સાથે શેર કરેલો છે। 2 મિનિટ માટે નૂડલ્સને આપણે ટચ નહીં કરવાના। 2 મિનિટ પછી ચપ્પાથી આ રીતે તેને અલગ કરતું જવાનું છે। 2 થી 3 મિનિટ થાય પછી નૂડલ્સ આપણા તૈયાર થઈ જશે। તેના ઉપર આપણે ઠંડુ પાણી રેડી દેવાનું। પાણી આપણું નીતરી જાય પછી આપણે તેમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે। તેલથી આપણા નૂડલ્સ એકદમ છૂટા થઈ જશે। હવે નૂડલ્સને આપણે એકદમ ઠંડા થવા દેવાના છે। પછી એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલા આદુ મરચાં એડ કરવાના છે। તમે લસણ ખાતા હોય તો આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની। હવે કોબીજ અને કેપ્સિકમ નાખવાના છે। વેજીટેબલ તમે વધારે ઓછા એડ કરી શકો છો। તમે કાંદા ખાતા હોય તો એની સ્લાઇસ પણ એડ કરવાની। પછી વેજીટેબલ પૂરતું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરવાનો। 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ, 2 ચમચી જેટલો સોયા સોસ અને 2 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરવાનો છે। ટોમેટો સોસ પણ હોમમેડ જ છે, એની રેસીપી પણ મેં તમારી સાથે આગળ શેર કરેલી છે। હવે આપણા નૂડલ્સ તેમાં એડ કરી દઈએ। નૂડલ્સ આપણા એકદમ છૂટા છૂટા બન્યા છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। આ નૂડલ્સ બાળકોને હેલ્ધી પણ રહે છે અને નુકસાન પણ નથી કરતા। પછી ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ। હવે નૂડલ્સ આપણા તૈયાર થઈ ગયા છે। હવે આપણે મંચુરિયન બનાવવાના છે। તો એના માટે કોબીજ, ગાજર અને કેપ્સિકમ મેં એકદમ ઝીણું ઝીણું સમારી લીધું હતું। તેમાં આપણે 3 ચમચી જેટલો મેંદો એડ કરવાનો છે અને 3 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। 1 ચમચી જેટલા આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણા મંચુરિયન બને એ પ્રમાણે આપણું બાઇન્ડિંગ થઈ જવું જોઈએ। જો તમને ઢીલું લાગતું હોય તો તમે 1 ચમચી કોર્નફ્લોર વધારે એડ કરી શકો છો। પછી આપણે ગરમ તેલમાં તેને તળી લેવાના છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, નહીંતર મંચુરિયન અંદરથી કાચા રહી જશે અને ઉપરથી આપણા બ્રાઉન થઈ જશે। મંચુરિયન આપણા તૈયાર થઈ ગયા છે। હવે આપણે 1 ચમચી કોર્નફ્લોરમાં થોડું પાણી એડ કરીને તેની સ્લરી બનાવી લઈએ અને તેને આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે, તેમાં અડધી ચમચી જેટલા આદુ મરચાં એડ કરી દઈએ। આપણે મંચુરિયનમાં પણ એડ કર્યા છે એટલે અહીંયા ઓછા એડ કર્યા છે। હવે થોડું કોબીજ અને કેપ્સિકમ એડ કરી દેવાનું। તમે કાંદા ખાતા હોય તો એ પણ એડ કરી દેવાના। પછી મીઠું વેજીટેબલ પૂરતું એડ કરવાનું અને 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરવાનો। હવે બધું સારી રીતે પહેલાં સાંતળી લેવાનું છે। પછી 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ, 1 ચમચી જેટલો સોયા સોસ અને 2 ચમચી જેટલો હોમમેડ ટોમેટો સોસ એડ કરવાનો છે। બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે સ્લરી બનાવીને રાખી હતી એ એડ કરી દઈએ। આ બધું ગરમ થઈ જાય પછી આપણે તેમાં મંચુરિયન એડ કરવાના છે। તેને સારી રીતે મિક્સ કરી દઈએ। આ મંચુરિયન એકદમ સોફ્ટ બને છે અને ખૂબ જ સરસ બને છે। તો મંચુરિયન પણ આપણા તૈયાર થઈ ગયા છે। હવે આપણે ફ્રાઈડ રાઈસ બનાવી લઈએ। તો એના માટે 1 ચમચી તેલમાં થોડા આદુ મરચાં એડ કરી દેવાના। કોબીજ અને કેપ્સિકમને આ રીતે ઝીણા કટ કરી લેવાના છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દેવાનો। ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને 1 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરી દેવાનો।
પછી બાસમતી રાઈસ હતા, તેને મેં આ રીતે મીઠું નાખીને બાફી જ રાખ્યા હતા. રાઈસ તમે થોડા પહેલાં બનાવી લો અને ઠંડા થઈ જાય પછી ખૂબ સરસ બને છે. ઉપરથી લીલા ધાણા એડ કરીને તેને પણ સાઈડમાં મૂકી દઈએ. ગરમ પાણીમાં થોડું મીઠું એડ કરીને 2 બટાકાની મેં ચિપ્સ બનાવીને રાખી હતી. તેને 2 થી 3 પાણીમાં સારી રીતે ધોઈ લીધી હતી. હવે તેને આપણે ઉકળવા દેવાની છે 2 થી 3 મિનિટ માટે. પછી 2 થી 3 મિનિટ પછી જોઈએ તો બટાકા આપણા એકદમ સરસ કટ થઈ જાય છે, તો એનો મતલબ આપણા થઈ ગયા છે બટાકાની ચિપ્સ. તો તેને આપણે પાણી નિતારીને 10 મિનિટ માટે કોરા કપડા પર મૂકી દેવાની છે. ચિપ્સ આપણી એકદમ કોરી થઈ જાય પછી તેમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીને સારી રીતે મિક્સ કરી દેવાનો. કોર્નફ્લોર એડ કરવાથી આપણી બટાકાની ચિપ્સ એકદમ ક્રિસ્પી બને છે. પછી તેને આપણે હાઈ ફ્લેમ પર તળી લેવાની છે. ચિપ્સ પણ આપણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને હવે ટિશ્યુ પેપર પર કાઢી લઈએ, જેથી એક્સેસ તેલ બધું નીકળી જાય. હવે 1 ટીસ્પૂન જેટલું તેલ લેવાનું છે, તેમાં થોડા આદુ મરચાં એડ કરી દેવાના. પછી 1 ટમેટાની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની. 2 ચમચી જેટલા કોબીજ અને કેપ્સિકમ એડ કરવાના. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું. પછી મીઠું સ્વાદ પ્રમાણે 2 ચમચી જેટલો ટોમેટો સોસ, 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ અને 2 ચમચી જેટલો સોયા સોસ એડ કરવાનો છે. પછી 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર. પછી તેમાં 1.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે. આ આપણે ચાઇનીઝ સોસ બનાવીએ છીએ. જો તમે પહેલાં બનાવીને રાખતા હોય તો 1 ચમચી કોર્નફ્લોર એડ કરવાનો અને તાત્કાલિક બનાવતા હોય તો 2 ચમચી કોર્નફ્લોરમાં થોડી પાણી નાખીને સ્લરી બનાવી લેવાની. પછી લીલા ધાણા એડ કરીને તેને સારી રીતે ઉકળવા દેવાનું. જો તમે પહેલાં બનાવતા હોય તો થોડું ઠંડુ થશે, પછી વધારે થીક થઈ જશે સોસ. તો એ પ્રમાણે તમારે થિકનેસ કેટલી રાખવી છે એ પ્રમાણે પાણી એડ કરવાનું. હવે આપણે સિઝલરની પ્લેટને ગેસ પર મૂકી દીધી છે. તેમાં કોબીજના પત્તા મૂકીને હવે આપણે બધી વસ્તુ જે બનાવી હતી એ એડ કરી દેવાનું. પછી તેમાં ઉપરથી આપણે સોસ પણ એડ કરી દેવાનો છે. પછી આપણે તેમાં સાઈડમાં બટર અથવા ઘી મૂકી દઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ચાઇનીઝ અને હેલ્ધી સિઝલર ઘરે આપણે કેટલું સરળતાથી બનાવી લીધું. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો.